વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે। રૈયા રોડ પર કાર ચાલકે અકસ્માત કર્યો છે। પૂર ઝડપે કાર હંકારી અન્ય વાહનોને અડફેટે લીધા। એક સ્કૂટર અને અન્ય વાહનને મારી હતી ટક્કર। અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું। દિવસે ને દિવસે વધતા નબીરાઓનો આતંક। અકસ્માતમાં અનેક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે। કાર સગીર ચલાવતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। તો વધુ એક વખત રફતારના રાક્ષસનો કહેર સામે આવ્યો છે। રાજકોટમાં રૈયા રોડ પરનો આ બનાવ છે। પૂરપાટ ઝડપે એક સગીર કાર ચલાવી રહ્યો હતો અને ત્યારબાદ અન્ય વાહનોને તેણે ટક્કર મારી હતી, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે। માટેલા સાંજની જેમ દોડતા રફતારના રાક્ષસ છે, એના પર બ્રેક ક્યારે લાગશે સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે વધુ એક વખત ઘટના કે જેમાં એક સ્કૂટર અને અન્ય એક વાહનને અડફેટે લીધો હતો અને મોટી એ વાત સામે આવી રહી છે કે જ્યાં કાર ચલાવી રહ્યો હતો એ સગીર હતો, ત્યારે તેના વાલીઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે કાર કોણે ચલાવવા આપી। ત્યારે અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો છે। રાજકોટમાં નબીરાઓ બેફામ બનતા રફતારનો કહેર છે તે સામે આવ્યો છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે આમ્રપાલી અંડરબ્રિજ રૈયા ચોકડી પાસેનો આ બનાવ છે કે જ્યાં વરના કાર છે તે પૂરપાટ ઝડપે આવી હતી અને તેના દ્વારા 2 થી 3 વાહનો છે તેને હડફેટે લેવામાં આવ્યા હતા। સગીર વયના બાળકો છે તે આ કાર ચલાવતું હોવાની જે વાત છે તે સામે આવી છે। કારની સ્પીડ ખૂબ જ વધારે હોવાથી જે કારના બંને સાઈડના એરબેગ છે તે અત્યારે ખુલી ગયા છે। હું તમને આ સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે રૈયા રોડ પર આવેલું જે આમ્રપાલી અંડરબ્રિજ છે કે ત્યાં જે આ કાર ચાલક છે તે પૂરપાટ ઝડપે આવી રહી હતા તેના દ્વારા અકસ્માત છે તે સર્જવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે નંબર પ્લેટ વિનાની આ કાર છે તે રાજકોટમાં દોડી રહી છે। કાયદો વ્યવસ્થા પર પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે કેમ કે નબીરાઓ છે તે બેફામ બન્યા છે અને પૂરપાટ ઝડપે કાર ચલાવતા હોય છે નંબર પ્લેટ વિના। ત્યારે જે પ્રત્યક્ષદર્શી છે કે જેને આ તમામ વસ્તુ જોઈ હતી, શું કહેશો ભાઈ, કઈ રીતે આખી ઘટના બની હતી? હું રૈયા ચોકડીથી અંડરબ્રિજ તરફ જતો હતો, કિસાનપરા અંડરબ્રિજ ખાતે। તે સામેથી અંડરબ્રિજમાંથી પૂરપાટ ઝડપે ધસી આવેલી વરના કારે સ્પીડ બ્રેકરમાં 3 થી 4 ફૂટ આશરે ઉછળી હશે અને સ્પીડ વધારે હોવાને કારણે બેકાબુ થતાં એક વયોવૃદ્ધ વ્યક્તિને સૌપ્રથમ હડફેટે લીધા। ત્યાંથી આગળ લોકોનું ટોળું હતું, ત્યાં પણ વાત સાંભળવા મળી કે આગળ પણ એને 1-2 લોકોને હડફેટે લેતા બચ્યા છે। એ લોકો પણ હેપતાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યા છે। ત્યાંથી આગળ 200 મીટર જેટલું અંતર કાપી અને પૂરપાટ ઝડપે શેરીમાં ટર્ન લેવા ગયા ને વૃક્ષ સાથે કાર ટકરાઈ, ત્યારે કાર ઊભી રહી અને અંદર સગીર વયના લોકો લાગતા હતા। 4-5 જણા સગીર વયના હોય એવું લાગતું હતું। સાચું તો પોલીસ તપાસ બાદ ખબર પડશે કે 18 વર્ષથી નીચે હતા કે ઉપર હતા, પરંતુ જો 18 વર્ષથી નીચે હોય તો મારે દરેક મા બાપને આપના માધ્યમથી ખાસ અનુરોધ છે કે આપના બાળકને આવી રીતે કાર આપવી ના જોઈએ, જેથી કરીને કોઈ નિર્દોષ વ્યક્તિની જિંદગી હણાય નહીં। ચોક્કસ સગીર છે તે બેફામ બન્યા છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે પૂરપાટ ઝડપે આ કાર છે તે દોડી આવી હતી। સ્પીડ બ્રેકર ઠેકારતા 3 થી 4 જે વાહનો હતા તેને હડફેટે લીધા હતા ને અહીં જે આ પોલ છે તેના સાથે કાર ટકરાઈ હતી। અહીં કાર છે તે સ્ટોપ થઈ ચૂકી હતી, ત્યારે કારમાં સવાર 3 થી 4 જેટલા સગીરો છે તેને લોકોએ અહીં ઉભા રાખી દીધા હતા અને તેને પોલીસના હવાલે છે તે કરવામાં આવે છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટમાં નબીરાઓ છે તે બેફામ બન્યા છે, કાયદો વ્યવસ્થાનો ડર રાખ્યા વિના ખુલ્લેઆમ ફરી રહ્યા છે। નંબર પ્લેટ વિનાની આ કાર છે તે પૂરપાટ ઝડપે આવી હતી અને 3 જેટલા વાહન ચાલકો છે તેને હડફેટે લેવામાં આવ્યા હતા। 2 જેટલા વાહન ચાલકો છે તેની હાલત ગંભીર છે, તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં જે રફતારના રાક્ષસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જોઈ શકાય છે કે કેવા રસ્તા ભરચક છે અને આગળ પાછળ બધા વાહનો પસાર થઈ રહ્યા છે અને પૂરપાટ ઝડપે કાર દોડાવી રહ્યા છે। ત્યારે રફતારના રાક્ષસ પર ક્યારે બ્રેક લાગશે સૌથી મોટો સવાલ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરના કાર છે અને પૂરપાટ ઝડપે દોડી રહી છે, જ્યારે આ રસ્તા ઉપર અનેક વાહનોની અવરજવર છે અને એ અવરજવર વચ્ચે પૂરપાટ ઝડપે દોડતા
દોડતી આ યમરાજ કહી શકાય તો બે મત નહીં, કારણ કે જે રીતે કાર દોડી રહી છે અને સાથે આગળ જઈને એક બાઇક ચાલકને અન્ય વાહનને ટક્કર મારે છે અને ત્યારબાદ ઝાડવા સાથે અથડાઈ જાય છે અને જે રીતે સામે આવ્યું છે કે કારની અંદર બધા સગીર વયના હતા જેઓ કાર ચલાવી રહ્યા હતા અને કારની અંદર બેઠા હતા. જોકે સ્થાનિક લોકોએ તેને પોલીસને હવાલે કર્યા છે. સવાલ અનેક ઉઠી રહ્યા છે, ક્યાં સુધી આ રફતારના રાક્ષસનો આતંક સહન કરવો પડશે? રાજકોટમાં આ ફરી એક વખત રફતારના રાક્ષસનો કહેર સામે આવ્યો છે. ક્યારે બ્રેક લાગશે? બાટેલા સાંટની જેમ જે રીતે આ ગાડીઓ દોડાવી રહ્યા છે, અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે સૌથી મોટો સવાલ છે. બીજો સવાલ એ છે કે જો આ તમામ જે અંદર હાજર હતા સગીર હોય, ચલાવનાર કાર ચલાવનાર જો સગીર હોય તો વાલીઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. એમના પેરેન્ટ્સ કે માતા પિતા કે કેમ એમને આવી ગાડી આપી દે છે, ત્યારે સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે. જોકે તપાસનો વિષય છે, તપાસ કરવામાં આવશે. પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા છે જે કાર ચાલક અને કારમાં સવાર હતા એમને. પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ જ હચમચાવતા છે. જોઈ શકાય છે કેટલો વાહનોથી ભરચક રસ્તો છે અને એ વચ્ચેથી પૂરપાટ ઝડપે કાર દોડાવી રહ્યા છે. આઠ વાગે એક્સિડન્ટ થયું, શું આવ્યો હતો ગાડી વાળો કાકા ઉડાઈ હોય ગયો. કાકા એક્ટિવા જેવું પડ્યું છે, બહુ અવાજ આવ્યો. હું તો દુકાન ખોલતો હતો, મારી દુકાન ખોલતો હતો, ક્યારે હું ભાઈકો દુકાન મૂકીને એવો અવાજ આવ્યો. બહુ સ્પીડ હતી. એક જણા ખબર મને, એક કાકાને ખબર, બીજાની કોઈ ખબર નહીં. 6 જણા હતા, એક બધા ભાગી ગયા, એક જણ ગયો હતો.